એટલે કપાળ મારું છે ને હવે બહુ પાછળ જાય છે. મારા મમ્મી છે ને અમારા 25 રૂપિયામાં વાળ કપાવવા લઈ જતી. હે આમ જોતો ખરા. તો ભાઈ અત્યારે હું ને પૂજા જઈએ છીએ એક શૂટ માટે. અમારા લોકોનું શૂટ હતું ને અમને ભૂલાઈ જ ગયું હતું. પૂજાને આજે કરાવવાના છે હેર કટ, તો એ પણ કરાવવા માટે જઈએ છે. અને આ ચશ્મા અમે લોકોએ લીધા છે મિસ્ટર ચશ્માવાલા સુરતમાં, જેની શોપ ઉધનામાં અને પર્વત ભાટિયામાં છે. જે લોકો સુરત થી હશે એ લોકોને ખબર હશે બરાબર. એ લોકો ચશ્મા અમારા જનરલી ચશ્મા બેના ત્યાંથી જ આવે અને એ લોકો હોમ ડિલિવરી પણ આપે છે અને એને ચશ્મા બહુ જ મસ્ત હોય છે અને સૌથી સારા અને સસ્તા બી હોય છે. યસ, એટલે બહુ મસ્ત છે. અને આ ચશ્મા તો એકદમ આમ સારો કરી નાખે નહીં આપણો. સો ભાઈ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અત્યારે પૂજાના હેર કટ કરાવવા માટે. પૂજાના હેર બહુ ડ્રાય જેવું કહે છે. તો તું તેલ કેદી નાખ્યું મને એ કે? કોઈ દિવસ તેલ નથી નાખ્યું ને? કેટલા ટાઈમથી તેલ નથી નાખ્યું? આઈ ગેસ 3 વર્ષ. 3 વર્ષથી તેલ જ નથી નાખ્યું? ખરેખરમાં નથી નાખ્યું? હા હા સાચું. આઈ થિંક એનાથી બી વધારે હશે. તો ઓઇલિંગ કરવું કેટલું જરૂરી છે? ઓઇલિંગ કરવું બિલકુલ જરૂરી નથી. નથી? શું વાત કરે? માસ્ક કરવું જરૂરી છે. ઓઇલિંગ હેર માટે છે જ નહીં. તમારા જે ડેમેજ હેર થઈ ગયા છે એના માટે તમારે છે ને માસ્ક યુઝ કરવાનું. ઓઇલિંગ નહીં કરવાનું. માસ્ક જ કરું છું. ઓકે. તારી સબસ્ટિટ્યુટ રિપેર છે ને એ કરું છું. સરસ. પણ 2 ટાઈમથી હું નહીં કરતી કારણ કે અચ્છા, એટલે તારા વાળ ડ્રાય લાગે હા છે. એટલે પૂજાના હેર સ્ટાર્ટ થશે ને. અમે લોકો અહીંયા છે ને આવેલા છીએ પહેલા પણ. કેટલા દીદી 3 વર્ષ જેવું થઈ ગયું હે ને? 3 વર્ષ. આઈ થિંક અમે નવરાત્રી લુકમાં રેડી કરેલી. હા, ત્યારે છેક મળ્યા હતા. મતલબ 3-3.5 વર્ષ જેવું તો થઈ જ ગયું છે. 3.5 વર્ષ પછી અમે લોકો મળ્યા છે. અને અહીંયા આવ્યા ને તો આમ રિકોલ તો થાય છે, થોડું યાદ આવે છે. મારે હેર કટ કરાય છે ને 7 to 8 months થઈ ગયા. પણ મેં એટલા માટે નહીં કરાય કારણ કે હું હેર કલર કરાવું તો હું ભૂલી જ જાઉં એમને કહેવાનું કે હેર કટ બી કરવાના છે બસ. એટલે એવું કંઈ પર્ટિક્યુલર કંઈ હું વિચારીને નહીં આવી, બટ મારા ફેસ ઉપર મસ્ત લાગે. અને કહું એટલે કપાળ મારું છે ને હવે બહુ પાછળ જાય છે, મતલબ બહુ મોટું થતું જાય છે. તો મારે તો એની માટે તો હું એવું ના કરું ને. તો મારે છે ને બેંગ્સ કરાવવા છે કે થોડુંક હાઈડ થાય બસ. હા પણ હું એક વસ્તુ કહું, હું જ્યારે નાની હતી ને ત્યારે શું કહેવાય, ત્યારે ખબર છે એવું હોય કે જાતે જ કાપી દઈએ વાળ એમ. તો પછી હું આવું બધું જોતી કે ભાઈ સ્કૂલમાં અમુક છોકરીઓ કરતી આવી હોય યા તો પછી ટીવીમાં જોઈ લીધું કે કેવી રીતે એમ. તો હું જોતી કે યાર આ છોકરીઓ આમ વાળ રાખે છે એમ, તો આપણે બી એવું કરીએ. પ્લસ ડોલ આપણી પાસે જે રમતા હોય એમાં બી એવી રીતે હેર હોય તો ઈચ્છા તો થાય. તો મેં ઘરે કાપી દીધા. ઘરે અહીંયાથી આમ આટલેથી આટલા આમ કાપ્યા અને જેમ જ કાપ્યા ને એ સીધા ઊંચા જ થઈ ગયા એમ. કારણ કે મારે છે ને અહીંયાથી આમ ઢાળ છે એટલે પછી ત્યારથી તો હું ખોર ભૂલી. હા, હેર કટ કરવાનું તો આપણે જોઈને શીખતા હોઈએ કે આ કઈ રીતે કાતર પકડે નામ જઈને એવું શીખીએ. તો મેં છે ને ચિંતનને વાટકો મૂક્યો અને પરદેથી વાળ કાપ્યા. મેં કીધું જો વાળ પકડી ગયા ને એવી રીતે મેં કર્યું. પહેલા તો જનરલી એવા જ વાળ કટ કરાવતા ને કે ભાઈ આવી રીતે છોકરામાં તો હું હોય નાનો આવે. હા, અહીંયાથી એમ જે હોય બીજ. અને મારા ઘરે છે ને મારા મમ્મી છે ને એ અમારા 25 રૂપિયામાં વાળ કપાવવા લઈ જતી બરાબર છે. એમાં ઓલાને ધરાડતી બાંધીને 20 જ રૂપિયા આપતી. હા, એ કે નહીં ભાઈ 25 રૂપિયા ના હોય કે છોકરાના વાળના 25 રૂપિયા થોડા હોય કે એવી રીતે કહી. અને પછી એવી રીતે કે ભાઈ આ છોકરાઓના વાળના એમાંય પાછી એ મને ચિંતનના બેયના વાળ લાંબા થવા દે આમ એક્ઝેક્ટલી. પછી લઈ જાય કે બે ના જાય ને તો 15 એ કરી દે છે એટલે એવી રીતે. તો અને મમ્મીનું જનરલી આવું હોય બરાબર છે ને. આ તો અમારી બહુ જૂની યાદો છે ને. અત્યારે દુકાનવાળા ભાઈ છે ને પૂજા બગીચાની સામે નથી પેલું ઓલું ઉપર મકાન બનાવી લીધું બહુ બધાને દુકાનો નીચે છે ને, એ ભાઈ 25 રૂપિયાના વાળ કાપીને અત્યારે બંગલો બનાવી લીધો. હે, તમારા તો 20 લીધા ને? હા, મારા 20 લીધા. ઘણી વાર 15 આપ્યા. મારી મમ્મી આવે ને તો 15 આપીને જાય. તો આ તું કહેવા માટે. તો ફાઇનલી થઈ ગયા છે મારા હેર કટ. બોલ આદિ કેવા લાગે છે? કેટલું બધું ડેમેજ હતું, કેટલા બધા ડ્રાય હેર છે, હજી બી છે જો કે. એ તો અરે એ તો સખત નીકળે છે. હું પેલું શેમ્પૂ કે કંઈ બી કરતી હોઉં ને તો નકરામ રેડ હેર એ હા આખો કલર જ નીકળતો હોય રેડ કલરનો. વ્હાઈટ શર્ટ પહેરેલો હતો ને પાછળ. હા, આખું પાછળ આખું રેડ થઈ ગયું. એટલે જ કીધું કે તારા હેરમાં બ્લોન્ડ થયેલું છે. કંઈ નહીં, હવે તો થઈ જશે ને રિપેર તો થઈ જશે ધીમે ધીમે.
કટિંગ કેવું લાગ્યું? બહુ જ મસ્ત, બહુ જ સરસ. હા, આખો લુક ચેન્જ થઈ ગયો છે કારણ કે મેં 6-7 મહિનાથી સરખા કરાયા જ નહોતા અને હેર બહુ ડેમેજ લાગતા હતા. અત્યારે આમ પરફેક્ટ લાગે છે કંઈક. મારા હેર કટ કરું મેન્સ કટ નથી. એટલે જ ને તમે ચાલુ કરી દો હવે કંઈક આવું. બહુ મસ્ત છે અને એકચ્યુઅલી આખો લુક ચેન્જ લાગે છે, હવે કંઈક લાગે. હે ને? આખો અલગ થઈ ગયો લુક. તો તમને કેવા લાગ્યા ભાઈ, તમે કમેન્ટ કરજો, બરાબર ને? પેલી વખત આવી હતી ત્યારે પ્રોપર મસ્ત હું રેડી થઈ હતી તો એનો બી એક્સપિરિયન્સ લઈ લીધો. હવે હેરનો બી એટલે પછી મસ્ત છે, ઓલ ઓવર ડન. મસ્ત. હવે અમે લોકો જઈએ છીએ ફરી પાછા ઘરે. મસ્ત લાગે છે આમ. વાળ છોકરીઓના ખરેખર જ્યારે હેર કટ થાય ને ત્યારે એનો લુક આખો ચેન્જ થઈ જાય. અને સિમિલર ગમે એ હોય, છોકરો હોય કે છોકરી હોય, બટ જો સારી જગ્યા પર અને સારું હેર કટ કરાવે ને જે ફેસને શૂટ થતું એવું. અને જોતો ખરા પણ હિરોઈન હો, બાકી હિરોઈન હે આમ જોતો ખરા. ઓહો, એવી રીતે પાછળ જોયે ને પાછી તો જાણે આમ એમ થાય આમ. હિલ્સો પહેરો છો ને, જો અત્યારે હિલ્સ પહેરીને આવી, જો આવા હિલ્સ પહેરીને આવીશ ને તું તો એક દિવસ તારા આવા પગ ના થઈ જાય ને તો તું મને કહેજે. આવો ઊંચા જ રહેશે, સમજે? તો પહેલેથી ના પાડું. અને તમને છોકરીઓને બધાને હું કહું છું કે તમે આવું ના પહેરશો. હે ઓહ, મોઢા માંડ માંડ અમાઈએ. બાપરે બાપ, પૂજાની આંખો જો. ઓ ભાઈ ભાઈ, એકદમ નસીલી આંખો થઈ ગઈ. ખાઈ જા. लगता मुझको हाय 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 हाय